નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠમાં સ્ટાર બેન્ચમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ચુડાસમા ધોરણ 8ની અંદર સામાજિક વિજ્ઞાન એ મારો વિષય છે. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર બરોબર આપણે તો શું છે કે ભાઈ પ્રાથમિક જે વિભાગ છે આપણો બરોબર એમાં ધોરણ 8 છે એ છેલ્લું ઓલું કહેવાય. એટલે એમાં અલગ અલગ પ્રકારની સેમેસ્ટર પદ્ધતિ આવે બરોબર. આ સેમેસ્ટર પદ્ધતિથી આપણે શું કરવાનું હોય છે? અભ્યાસ કરવાનો હોય છે. તો આ સેમેસ્ટર પદ્ધતિના આધારે અલગ અલગ પ્રકાર આખું જે ધોરણ 8 છે એ તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ ધોરણ 7ની અંદર 6ની અંદર તમે અભ્યાસ કરી ચૂક્યા છો. પણ હવે જે તમે જે ભણવાના છો બરોબર ધોરણ 8ની અંદર એમાં યુનિટ નંબર 1 જે બ્રિટિશ સત્તા જે છે બરોબર ભારતની અંદર અત્યાર સુધી 7મા ધોરણની અંદર 6ઠા ધોરણની અંદર તમે શું ભણ્યા? એકલું રાજા મહારાજા વિશે જ આવેલું. હવે સોલંકી યુગ છે, વાઘેલા વંશ છે બરોબર. આ બધા અલગ અલગ પ્રકારના રાજાઓ, એની જે આર્થિક જે પ્રવૃત્તિઓ જે હતી કે કેટલા પ્રકારના ધર્મની સાથે સંકળાયેલા હતા, ધર્મ જે છે એમાં એના પ્રચાર માટે જે કાંઈ ઘટનાઓ બનેલી એ બધા વિશે તમે અભ્યાસ કર્યા હતા. ભારતની અંદર અલગ અલગ પ્રજાતિઓ, આ બધું 7મા ધોરણની અંદર તમારે આવતું. કોલ છે ને મુંડા જાતિ છે ને આ બધું તમે ભણ્યા હશો. એટલે આમ બહુ વધારે પડતું તમને ઓલું લાગતું કે હારું આટલું બધું કઈ રીતે યાદ રાખશો. તો આમાં શું થયું? 8મા ધોરણની અંદર સાવ સહેલું બનાવી નાખ્યું. જેવું 7મા ધોરણની અંદર જે આપણે સામાજિક વિજ્ઞાન હતું ને એના કરતાં કેવું થઈ ગયું? સાવ સહેલું બનાવી દીધું આપણને. એમાં તો અઘરું પણ ઘણું હતું, કારણ કે કેટલા બધા રાજા, અઢળક રાજા આવી જાય. ધર્મ સુધારણા જે ધર્મની ચળવળો, સામાજિક સુધારાવાદીઓ, એક આગળ અઢળક કેટલા બધા નામ આવી જતા બરોબર. હવે આની અંદર એવું કાંઈ આપણે આવશે એટલે નિશ્ચિત થઈ જાવ. સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 8માં જે બ્રિટિશ સત્તા જે છે એનો ઉદય કઈ રીતે થયો, ભારતની અંદર યુરોપવાસીઓ જે આવ્યા એ કઈ રીતે આવ્યા, એના વિશેની આખી શું છે આ એક ચર્ચાની વાત છે. તો આપણે શરૂ કરીએ એ પહેલા એક તમને નકશો આપણે બનાવી એના આધારે તમને ઝડપથી વધારે ખ્યાલ સ્પષ્ટ થશે બરોબર. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આજે છે અલગ અલગ પ્રકારના ખંડ આપણે આખા વિશ્વની અંદર જે છે બરોબર એ આખા વિશ્વની અંદર કેટલા ખંડો આવેલા છે? તો કે 7 ખંડો આવેલા છે. કેટલા ખંડો આવેલા છે? 7. તો આ 7 ખંડ જે છે બરોબર, જો આપણને પરફેક્ટ તો આપણને નથી ખબર, હું કઈ પેન્ટર થી એવું કઈ નથી બરોબર. આ તો આપણને સમજાઈ જાય બરોબર. એટલા માટે આપણે કેવું કરીએ છીએ, હા સરળ રીતે આપણે આખું જે છે એ યુનિટ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. બાકી આ તો કેટલા ખાચા ને બધું આવતું હોય છે એટલે આપણને પાછું એવું બધું પરફેક્ટ તો આપણને પાછું ભાવે નહીં. આપણે કઈ ચિત્રકાર છીએ નહીં. આ તો આપણે સમજવા માટે એક શું છે જરૂરી છે, એટલા માટે આપણે સમજીએ બરોબર. તો શું તો આ રીતે આપણે એક ધોરણ 8 તમે ટેક્સ્ટ બુક ખોલશો એટલે આ રીતનું એક ચિત્ર આપેલું છે તમને. હવે આ ચિત્રના આધારે ધીમે ધીમે આપણે સમજીએ. તો આ જે છે શું છે? આફ્રિકા ખંડ. શું આવેલો છે? આફ્રિકા ખંડ. આ કયો છે? યુરોપ ખંડ. આ આપણો કયો છે? એશિયા. તો આ 3 ખંડની આપણે વાત કરીએ. જેમ જેમ આવતો જશે એમ હું તમને માહિતી આપતો જઈશ. તો ભારત દેશ આપણો અહીંયા આવેલો છે. આ શું છે આપણું? ભારત દેશ બરોબર. અહીંયા આપણો ભારત દેશ આવેલો છે. આ રીતે છે. આ તમને થાય કે ભાઈ સરખું આપણે બતાવી દઈએ. ભારતને બસ આપણે સરખું બતાવી દઈએ. મસાલું નાનું થઈ જાય. અને અહીંથી આ પછી શું છે? જમીન મારવા કોણ થઈ જતો? શરૂ થઈ જતો.
આ રીતે આપણો આ બાજુના ભાષામાં છે બધા અલગ અલગ પ્રકારના દેશ છે, બરોબર. માલદીવ બધા શું નાના નાના ટાપુઓ આવેલા છે, અંદમાન અને નિકોબારના ટાપુઓ છે, બરોબર. આ બધા વિશે આપણા ભૂગોળની અંદર આપણે ચર્ચા કરવાની છે, એટલે ત્યારે વાત ક્યારે તો સંયુક્ત થઈ એવું કે ભાઈ ભારત દેશ છે. ભારત દેશની અંદર ભારતની આર્થિક સ્થિતિ જો, સામાજિક સ્થિતિ જો, રાજનૈતિક સ્થિતિ જો, એકદમ સમૃદ્ધ સ્થિતિ હતી. ભારત દેશની અંદર રાજનૈતિક સ્થિતિ જો, રાજકારણી તો હમણાં આપણે ભારત દેશમાં પહેલેથી હતા જ બધા, અલગ અલગ પ્રકારનું આયોજન બધા કરતા, રાજા મહારાજા યુદ્ધ કરતા, બરોબર. તો ઈસુ તર્કસની સાથે જ તે બધા યુદ્ધ કરતા હતા, બરોબર. એટલે પહેલેથી જ આપણે વારસામાં આપણને મળેલું છે બધું આ. તો ભારત દેશ છે ને, એક હું તમને ટૂંકમાં કહું તો ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે. હાલની અંદર પણ ભારતની અંદર ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ 60% લોકો જે છે એ ખેતી સાથે જોડાયેલા છે. તો ભારત જે દેશ છે કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે. અને અત્યારે નહીં, પહેલેથી જ તે ભારત દેશ છે ખેતી પ્રધાન દેશ છે. એટલે ભારત દેશની અંદર અલગ અલગ પ્રકારના મરી મસાલાઓ, શું નામ હતું? મરી મસાલા, તેજાના, મલમલ, સુતરાઉ, કાપડ, બળી, તો આ બધી જ પ્રકારની વસ્તુઓ જે છે એ ભારતમાંથી અન્ય દેશની અંદર શું થતી? વેચાણ માટે જતી હતી. ક્યાં જતી હતી? વેચાણ માટે. એટલે આપણને ખ્યાલ એટલે ધીમે ધીમે આપણને સ્પષ્ટ થાય છે કે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે, અને ખેતી પ્રધાન દેશ છે એટલે ત્યાં બધા મોસ્ટ ઓફલી કયા વર્ગ સાથે સંકળાયેલો છે? ખેતી. ત્યારે ક્યાં ઔદ્યોગિકરણ હતું? અત્યારની વાત નથી કરતા, બહુ પહેલાની વાત કરીએ છીએ આપણે, કે જ્યારે ભારતની અંદર અંગ્રેજો આવ્યા નહોતા. અંગ્રેજો ફ્રેન્ચ નહોતા આવ્યા, અંગ્રેજી નહોતા આવ્યા, ડચ નહોતા આવ્યા, અને પોર્ટુગલ વાસીઓ નહોતા આવ્યા, પોર્ટુગીઝ એ પણ નહોતા આવ્યા, બરોબર. અત્યારની વાત છે. એ સમયગાળા દરમિયાન આ બધી વસ્તુનું આપણે શું કરતા? વેચાણ કરતા હતા. અને હજી આપણે પાછા ભૂતકાળની અંદર જઈએ તો રાજા મહારાજાઓ ભારતની દેશની અંદર થઈ ગયા, બરોબર. હજી ભૂતકાળની અંદર જાય તો ઈસવીસનની શરૂઆત નહોતી થઈ, એ સમયગાળાની વાત કરીએ તો એ સમયગાળા દરમિયાન ભારત દેશની અંદર સિંધુ સંસ્કૃતિ એ સમયમાં થઈ ગઈ. આ ચંદ્રગુપ્ત મૌર્ય છે, બિંદુસાર છે, અશોક છે, આ બધા જે સમ્રાટ રાજાઓ જે થઈ ગયેલા છે, બરોબર, મૌર્ય યુગ સમયગાળા દરમિયાન, એ પણ કેવા છે? ઈસવીસન પૂર્વ. ઈસવીસનની શરૂઆત નહોતી થઈ, એટલે હજી ભૂતકાળમાં જવું હોય મારે, આપણે માઇનસમાં આવીએ ને, બરોબર, તો એને પૂર્વ શબ્દ લાગે. ઈસવીસન પૂર્વ આ બધી ઘટનાઓ બની ગયેલી, ને આ બધું આપણે 7મા ધોરણમાં અને 6ઠા ધોરણમાં રાજા મહારાજાઓ આવી ગયેલા છે, બરોબર. એ સમયગાળા દરમિયાન પણ ભારતની અંદર ઘણી બધી વસ્તુઓ બનતી. એ સમયગાળા દરમિયાન તક્ષશિલા, 2જી સદી, 3જી સદી, 4થી સદી દરમિયાન એવી વિદ્યાપીઠો ભારતની અંદર હાલતી હતી કે ભાઈ અન્ય દેશના જે રાજા મહારાજાના જે છોકરાઓ, એને આપણે શું કહેવાય? યુવરાજો કહેવામાં આવતા, બરોબર. એ ભારતની અંદર વિદ્યાપીઠોની અંદર ભણવા માટે આવતા. આપણી જે સ્કૂલ છે તક્ષશિલા, બરોબર, એ એક તક્ષશિલા નામની વિદ્યાપીઠ હતી આપણી. પહેલાના સમયમાં ભારતની અંદર નાલંદા વિદ્યાપીઠ છે, તક્ષશિલા વિદ્યાપીઠ છે, કાશી વિશ્વવિદ્યાપીઠ છે, વલ્લભી વિદ્યાપીઠ છે. આ બધી અલગ અલગ શું છે? વિદ્યાપીઠોના નામ. એ સમગ્ર વિશ્વની અંદર પાછી પ્રખ્યાત હતી. એ સમયગાળાથી સમૃદ્ધિ ભારતની શું તો કે સમૃદ્ધિ સમગ્ર વિશ્વની અંદર ઉજાગર હતી. આવું જોઈને, બરોબર, ભારત તરફ બધાનું આકર્ષણ કેવું થવા લાગ્યું વધારે, એમાં ત્યાં બધી વસ્તુઓનું શું કરતું? ભારત દેશ નિકાસ કરતો હતો. એટલે મરી મસાલા, તેજાના ને બધું યુરોપ વાસીઓને બહુ મજા આવતી એમ. આપણે કેમ બહાર જમવા જતા હોઈએ છીએ, મસાલા વાળો આપણને બનાવી દે તો આપણને કેવી મજા આવી જાય ખાવાની. સેમ એની જેમ એવી જ ઘટના બની. થયું શું કે એક દેશ છે તુર્ક, એની અંદર એક ઇસ્તંબુલ, શું નામ છે? ઇસ્તંબુલ. ઇસ્તંબુલ ને બીજા કયા નામે ઓળખાય? કોન્સ્ટેન્ટિનોપોલ.
બરોબર, તુર્ક મુસ્લિમ, કોન્સ્ટેન્ટિનોપલ, ઇસ્તંબુલ. એટલે ઘટના શું થઈ કે યુરોપવાસીઓ જે છે એ જળ માર્ગે થઈ ઇસ્તંબુલ થઈને બરોબર પછી જમીન માર્ગનો ઉપયોગ કરીને જળ માર્ગનો ઉપયોગ કરીને ક્યાં આવતા ભારત દેશની અંદર આવતા હતા. પણ થયું એવું કે તુર્ક મુસ્લિમો જે છે આ તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલ ઉપર શું કર્યું? આક્રમણ કર્યું. શું કર્યું? આક્રમણ. એટલે ઘમાસાણ યુદ્ધ થયું છે. યુદ્ધ થઈ ગયું તો થયું શું? ઇસ્તંબુલ હારી ગયું. હવે સ્વાભાવિક છે યુદ્ધનો તો નિયમ હોય, જે દેશ હારી જાય કે જે વિસ્તાર હારી જાય, જે પ્રદેશ હારી જાય એ પ્રદેશ કોના નામનો થઈ જાય? જે જીતનારના નામનો થઈ જતો હોય. એટલે હવે એનું શાસન કોણ કરશે? તુર્ક મુસ્લિમો કરશે. કોણ કરશે? તુર્ક મુસ્લિમો. એટલે યુરોપવાસીઓને જે રસ્તો હતો બરોબર એને શું કરાવી નાખ્યો? બંધ કરાવી નાખ્યો. ભાઈ તમારે અહીંયાથી હાલવાનું નથી. તો આપણે થતો આપણે બધા ભાઈબંધ દોસ્તાર ને એવા બધા હોય તો આપણે કાંઈક ઝઘડો નાનો મોટો થયો હોય, મારા ઘર આગળથી ન નીકળો, આ બધા શબ્દો અલગ અલગ કેમ આપણે ઉચ્ચારતા હોય છે. એવી જ ઘટનામાંથી અહીંયા બની કે તમારે હવે અહીંયાથી ચાલવાનું નથી, આ તમારા માટે રસ્તો કેવો થઈ ગયો? સાવ બંધ થઈ ગયો. તો આવી ઘટના બની. એટલે હવે યુરોપવાસીઓ મૂંઝાણા અને ઇસ્તંબુલ પાછું જીતી કઈ સાલની અંદર? 1453માં. ઈસવીસન 1453 ની અંદર તુર્ક મુસ્લિમોએ ઇસ્તંબુલ ઉપર આક્રમણ કરીને ઇસ્તંબુલ છે એ પોતાના હસ્તક લઈ લીધેલું. એટલે યુરોપવાસીઓમાંથી જે મરી મસાલા ને બધું જતું હતું ભારતમાં એ લોકો રસ્તો કેવો થઈ ગયો? બંધ થઈ ગયો. એટલે હવે મળતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. હવે સ્વાભાવિક છે મરી મસાલા વિના યુરોપવાસીઓને ચાલે એમ હતું નહીં. આપણે કે વિચાર કરો કે આપણા જે જમવાની અંદર ક્યાંક મીઠું ઓછું હોય તો આપણને મજા ન આવે ખાવાના, એટલે આપણે ઉપરથી મીઠું ભભરાવતા થાય ને. આવી ઘટના બનતી હોય, તમારે થાય મારે થાય. નહીવત મીઠું જ હોય તો શું કરો? કેવું મોડું લાગે. આ તો ઓલા જેવું થાય, મોડા કરતા વ્રતો કેમ આપણે જતા એની જેવું લાગવાનું. બરોબર. તો એવી ઘટનાઓ ક્યાં બની? યુરોપમાં છે. હવે મરી મસાલા, હવે મસાલાથી તો આપણું ભોજન કેવું બનતું હોય? સ્વાદિષ્ટ બનતું હોય. હવે મસાલાનું આપણને નહીં જોઈએ આપણને શાક આપીને કેવું લાગે? આપણે ખાય ને ભાવે નહીં આપણને. એમ કે શું એક પ્રકારની ટેવ પડી ગઈ. તો યુરોપવાસીઓને પણ મરી મસાલા એવું ચાલતું નહોતું. એટલે યુરોપવાસીઓએ બધા દેશોની અંદર એવું ભાઈ ઘટના બની, ભાઈ આપણે ગમે એમ કરીને ભારત તો પહોંચવું જ પડશે. બરોબર, એમાં તો હાલશે નહીં. તો યુરોપથી ભારત પહોંચવા માટે અલગ અલગ પ્રકારના જે દેશ છે એ લોકોએ શરૂઆત કરી. એક છે સ્પેન, એક છે પોર્ટુગલ. આ બધા અલગ અલગ પ્રકારના જે છે એ કોણ છે? દેશ છે. બરોબર. હવે ધીમે ધીમે આપણે શરૂઆત કરીએ. અહીંયા એક મેં કીધું હતું કે આપણે ખંડ જે છે એ અલગ અલગ પ્રકારના આવેલા છે એના વિશેની વાત. જે આ રીતે આમ જોડાયેલો છે. બરોબર. હવે જોજો, સમજો. સ્પેનનો એક વ્યક્તિ હતો જેનું નામ શું હતું? કોલંબસ. શું નામ હતું એનું? કોલંબસ. નામ ક્રિસ્ટોફર કોલંબસ. બરોબર. હવે જે આ કોલંબસ છે એ સ્પેનના, એટલે બધા એમ કીધું ભાઈ જે વ્યક્તિ ભારતની શોધમાં જશે એ લોકોને આર્થિક સામાજિક જે કાંઈ અમે મદદ, બધી જ પ્રકારની અમે મદદ કરશું. એવા બધા અલગ અલગ પ્રકારના રાજાઓ હતા. એ લોકોએ સાગર ખેડૂત જેના કાર્યક્ષેત્રની અંદર આવતા હોય છે એ લોકો કાર્યક્ષેત્રના વિસ્તાર પ્રમાણે સાગર ખેડૂત ભાઈઓને બધાને એકઠા કર્યા અને એમાંથી કોલંબસ જે છે એ જહાજનો કેપ્ટન કહેવાતો. એટલે એને શરૂઆત કરી. હવે જો તો ઘટના કેવી થાય છે? પેલા આપણે દિશાનો પરિચય મેળવીએ. આ શું છે? ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને આ પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરોબર. હજી પણ એક આવે વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. ચોમાસાની ઋતુ હોય ને એટલે અહીંથી પવન આવે નૈઋત્યની દિશામાં. એટલે આપણે જોઈ લેવું
કે વાદળા કઈ બાજુથી હાલે છે, બરોબર. એટલે આપણને ખબર પડી જાય કે કઈ દિશા કહેવાય, નૈઋત્યની દિશા કહેવાય, બરોબર. એટલે આ દિશા થશે, આ નૈઋત્યની દિશા, બરોબર. એટલે થયું શું કે ભાઈ ક્રિસ્ટોફર કોલંબસ એવું નક્કી કર્યું કે આપણે ભારત છે, બરોબર. હવે દિશા પ્રમાણે જો આ આપણો યુરોપ અને ભારત ક્યાં આવ્યું છે, તો આ બાજુ એને આવવું હોય, બરોબર. તો કઈ દિશામાં આવવું પડે? પૂર્વ બાજુ. કઈ દિશામાં આવવું પડે? પૂર્વ બાજુ. તો ક્રિસ્ટોફર કોલંબસે એવું કીધું કે ભાઈ ભારત જવું છે તો પૂર્વ બાજુ નહીં, પશ્ચિમ બાજુ જાવ. શા માટે એવું કીધેલું હશે? ક્રિસ્ટોફર કોલંબસે એવું કીધું ભાઈ ભારત આપણે રસ્તો ગોતવો છે તો પૂર્વ બાજુ નહીં, કઈ બાજુ જવું છે? પશ્ચિમ બાજુ જવું છે. તો એનું કારણ શું? ભાઈ ક્રિસ્ટોફર કોલંબસને તો ખબર પડી ગઈ કે એને એમ થઈ ગયું કે ભાઈ આખી પૃથ્વી કેવી છે? આખી ગોળ છે. કેવી છે? પૃથ્વી આખી ગોળ છે. જો અહીંયા જવું છે અને આ લોકો અહીંયા છે તો આમ અહીંયાથી અહીંયા આવે તો એ ત્યાં પહોંચવાના, અને ત્યાંથી આમ આવે તો ત્યાં જ પહોંચવાના છે, બરોબર. એટલે ક્રિસ્ટોફર કોલંબસે પૂર્વ દિશા બાજુ શરૂઆત કરી. કઈ દિશા બાજુ શરૂઆત કરી? પૂર્વ દિશા બાજુ. તો ક્રિસ્ટોફર કોલંબસ એટલાન્ટિક મહાસાગર પસાર કરીને, બરોબર, ક્યાં પહોંચે છે? અહીંયા. ક્યાં પહોંચ્યો? અહીંયા. એક નવો જ પ્રદેશ. તો ક્રિસ્ટોફર કોલંબસ ને એમ છે કે મેં ભારત શોધી નાખ્યું. ક્રિસ્ટોફર કોલંબસ ને એમ છે કે આ લે મેં તો ભારત શોધી નાખ્યું, બરોબર. હવે આ ત્યાં વ્યક્તિઓ એને જોવા મળ્યા હતા. જંગલ, આખો પ્રદેશ કેવો હતો? આખો જંગલ પ્રદેશ હતો. આખો અલગ જ એક શું હશે? ત્યાં સમુદાય રહેતો હશે. અને એમનો જે કલર જે છે કેવો હતો? રેડ કલર જેવો હતો. કેમ આપણે એમ તાપમાનના કારણે કે કોઈ પણ એવી વાતાવરણના કારણે આપણું શરીરનો જે છે એ રંગ શું થતો હોય છે? બદલાતો હોય છે. તો એ સમયગાળા દરમિયાન ત્યાં રેડ કલરનો એમને જોવા મળેલું, બરોબર. એટલે એને શું નામ આપી દીધું? રેડ ઇન્ડિયન. શું નામ આપી દીધું? રેડ ઇન્ડિયન. અને ક્રિસ્ટોફર કોલંબસને એમ છે કે મેં ભારતની શોધ કરી નાખી. પાછો ગયો હશે સ્પેનની અંદર, કેમ કે પાછો તો જવું પડે તો જ ખબર પડે ને ભાઈ શોધ કરીને, તો ખબર કેમ પડે? એટલે એમ કીધું ભાઈ મેં શોધ કરી નાખી, મેં શોધ કરી નાખી. જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી એને એમ જ લાગ્યું ભારતની શોધ મેં જ કરી. પછી ખબર નહીં મરીનો સાલા ત્યાંથી મળતા હોય કે ન મળતા હોય, નહીં જ મળતા હોય કે નેતાજી લોકો ક્યાં આવતા હોય? ભારત દેશની અંદર આવતા હોય. પછી એક વ્યક્તિ હતો જેનું નામ હતું અમેરિગો વેસ્પુચી. અમેરિગો વેસ્પુચી નામનો એક વ્યક્તિ હતો, બરોબર. આ અમેરિગો વેસ્પુચી એ સ્પષ્ટતા કરી કે આ જે છે ઇન્ડિયા નથી, ભારત નથી, આ એક અલગ જ કાંક પ્રદેશ છે, બરોબર. ક્રિસ્ટોફર કોલંબસે કાંક નવો જ પ્રદેશની શું કરેલી છે? શોધ કરેલી છે. ભારત તો આખો એક અલગ જ છે, બરોબર. એ સ્પષ્ટતા જે અમેરિગો વેસ્પુચી નામના વ્યક્તિએ કરીને એના કારણે એ નું નામ શું પડી ગયું? અમેરિકા, બરોબર. શું નામ પડી ગયું? અમેરિકા. એટલે આને અમેરિકા જે છે, બરોબર, આ ઉત્તર, આ શું છે? અમેરિકા જ છે. એટલે ઓલાની જેવું છે, ભાઈ ભાગ પડ્યા પાછા, એક ઉત્તર અમેરિકા અને એક દક્ષિણ અમેરિકા. આ શું થઈ ગયું? દક્ષિણ અમેરિકા. અને એક જે બાકી જે છે એ આપણા પરિચયમાં નહીં આવે, એટલે આપણે આ કયો છે? એન્ટાર્કટિકા. આખો બરફથી આપણને ખ્યાલ જ છે. અહીંયા કયો આવેલો છે? ઓસ્ટ્રેલિયા, બરોબર. આ બધા 7 ખંડો છે. તો આ રીતે જે છે યુરોપવાસી જે છે સ્પેનમાંથી, બરોબર, કે સાગર ખેડૂઓ છે એને શોધ તો કરી, પરંતુ નવા જ પ્રદેશની શોધ. પછી પોર્ટુગલમાંથી પણ એક વ્યક્તિ બહાર નીકળે છે જેનું નામ શું છે? આપણે બ્લેક ઓલાથી જ રાખીએ એટલે આપણને છે ને સ્પષ્ટ ખ્યાલ, બરોબર. અમેરિગો વેસ્પુચી. અમેરિગો વેસ્પુચી, બરોબર. અને હવે ત્રીજો આવે છે, એનું નામ હતું બાર્થોલોમ્યુ ડાયસ. બાર્થોલોમ્યુ ડાયસ. શું નામ છે? બાર્થોલોમ્યુ ડાયસ. આ બાર્થોલોમ્યુ જે ડાયસ છે એ ધીમે ધીમે કરતો
આખા આફ્રિકાની ફરતે ફેલ્યો છે એટલે આમે ગયો હશે એટલાન્ટિકમાં ગયો જરૂરી નહીં પછી આમે આવ્યો હોય એટલે અહીંયા એને સોલ્વ કરી જે સ્થળનું જે નામ આપ્યું એને બરોબર એ કયું સ્થળ હતું કેપ ઓફ ગુડ હોપ શું નામ હતું કેપ ઓફ ગુડ હોપ કેપ ઓફ ગુડ હોપની ભવિષ્યની શું કરી એને શોધ પછી ત્યાંથી પાછો ફરી ગયો છે પોર્ટુગલ પછી એવું થાય કે થાકી ગયો છે કંટાળી ગયો ભાઈ હવેથી મારાથી તો મળશે જ નહીં એ જે ઘટના બની હોય ત્યાંથી શું થઈ ગયું આમ પાછું એવું છે ખાલી આ લોકો જ નહોતા એવા તો પાછા ઘણા બધા ગયા હતા ત્યાંથી અહીંયા શોધ થઈ અહીંયા આવ્યા ત્યાંથી અહીંયા આવ્યા પછી અહીંયા આવે આ બધું એવી ઘટનાઓ છે બરોબર ઘણા બધા ધીમે ધીમે કરતા આખી શું થતી હતી એક શરૂઆત થતી હતી પછી આ જતો રહ્યો એટલે પાછો કોણ નીકળ્યો પાછો વાસ્કો દ ગામા વાસ્કો ગામા શું નામ છે વાસ્કો ગામા આ જે વાસ્કો ગામા જે મિત્રો છે બરોબર એને ધીમે ધીમે એની હું કરી શરૂઆત કરી બરોબર અહીંયા સુધી આપણે પહેલા જોઈ લઈએ કે ટેક્સ્ટ બુક ના આધારે જે વાસ્કો ગામા સુધી આપણે રાખીએ બરોબર પછી આપણે હવે જોઈએ ટેક્સ્ટ બુક કાઢો વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર પર બધા પાસે ટેક્સ્ટ બુક હશે બરોબર જો એમાં તમે એક પેજ તમે જોયો હશે બરોબર એ પહેલો યુનિટ તમે લોકો કાઢો ઝડપથી એટલે પહેલા જ યુનિટની અંદર તમને આખો પરિચય એવો આપેલો છે બરોબર યુરોપ વાસીઓ જે છે આવું તમે આખું પહેલા ચિત્ર જોતા હશો જુઓ છો બરોબર આ ચિત્ર તમે જુઓ છો એના આધારે તમને એની ઉપર એક શું આપેલો છે પેરેગ્રાફ આપેલો છે આ પેરેગ્રાફની અંદર અનેક પ્રકારની બધી માહિતીઓ આપેલી છે કોઈ ભારતનું વર્ણન છે ઉપરના પેરેગ્રાફમાં શું આપેલું છે ભારતનું વર્ણન ભારત દેશ છે બરોબર પોતાનો વારસો જે છે એ કેવો વારસો છે ભવ્ય વારસો છે આ ભવ્ય વારસાના કારણે ધીમે કરતા એટલો ભવ્ય વિશાળ થઈ જાય છે મહાનંદની અંદર ભળી જાય છે કે ભાઈ અનેક પ્રકારના જે દેશો જે છે બરોબર એ ભારતનું સમૃદ્ધિ જોઈને અનેક પ્રકારના દેશોનું શું થયેલું છે આકર્ષણ થયેલું છે અને ભારતની અંદર બરોબર આર્થિક ક્ષેત્રે જો કહીએ તો આર્થિક ક્ષેત્રે પણ કેવું હતું મજબૂત હતું કારણ કે ભારત દેશને શું કહેવાતું તો કે સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતું હતું ભારત દેશને આ બહુ અગત્યનો પોઈન્ટ છે સોને કી ચીડિયા તો ભારત દેશને સોને કી ચીડિયા શા માટે કહેવામાં આવતું ભારત દેશની અંદર જે અલગ પ્રકારની શું થતી ખેતી ઉત્પાદન એટલું બધું આપણું ભારત દેશની અંદર ઉત્પાદન થતું હતું ખેતી ક્ષેત્રે એટલે પુષ્કળ પ્રમાણમાં એટલે ક્યાંય વિશ્વની અંદર જોવા ન મળતું હોય એવું ભારત દેશની અંદર ઉત્પાદન થતું અને ગુણવત્તાયુક્ત પાછું એવું તેવું નહીં એટલે બધા દેશની અંદર શું રહેતી એની માંગ રહેતી હતી પણ ભારતે પાછું એવું કે જે વસ્તુ આપે એની સામે શું ખરીદે સોનું જ ખરીદે શું ખરીદતા સોનું જ ખરીદતા બરોબર એટલે વસ્તુની સામે વસ્તુની લેવડ દેવડ થતી હતી અને ભારતની વસ્તુ પાછી મોંઘી બનતી મેં તો ઇતિહાસની અંદર એવું પણ સાંભળેલું છે કે આ બધા જે સાગર ખેડૂત ભાઈઓ જે છે બરોબર શિપ બનાવવા માટે વહાણ બનાવવા માટે જહાજ બનાવવા માટે જે લાકડું બનતું જે ઉત્તમ પ્રકારની ગુણવત્તાનું લાકડું જે હતું એ ભારતની અંદર ઉત્પન્ન થતું હતું ભારતના જંગલોમાંથી મળતું હતું મેં તો એવું પણ ઇતિહાસની અંદર સાંભળેલું કે જે ઘણા બધા જહાજ બાંધકામના ઉદ્યોગો આવતા એ પહેલાંના સમયમાં છે પણ થતું એવું કે આ તો દરિયો બરોબર દરિયાની અંદર શું ક્ષાર હોય ક્ષાર એટલે આખું લાકડાને કે જે કાંઈ ધાતુઓ હોય બરોબર એમાં ધીમે ધીમે શું થઈ જાય કેપેસિટી ઓછી થતી જાય છે બરોબર આ કેપેસિટી ઓછી થતી જાય એટલે પછી એને દરિયાની અંદર જાય અમુક સમય એનો કેવો હોય છે નિશ્ચિત હોય છે 15 વર્ષ 20 વર્ષ 25 વર્ષ પછી એને સમુદ્રની અંદર જવાય નહીં કેમ કે જોખમ જેવું થઈ જાય બરોબર એટલે 20-25 વર્ષ સુધી ન થઈ જતું પરંતુ ભારતમાંથી જે ધાતુમાંથી જે લાકડામાંથી જે જહાજોને એવું બનાવવામાં આવતું હતું એ 50-50 60-60 વર્ષની ગેરંટી વાળા હતા
તો વિચાર કરો કેટલી ગુણવત્તાવાળી વસ્તુ ભારત દેશની અંદર બનતી હતી, બરોબર. એટલે એની સામું લેતી માટે આપણે સોનાની ખરીદીને એવું કરતા. ઇતિહાસની અંદર તમે એવું સાંભળેલું છે. એટલે આવી ઘટનાના કારણે ભારત દેશની અંદર અઢળક સોનું મળે અને ખેતી પ્રધાન દેશ આપણો, અને મુખ્ય ઉદ્યોગ જ આપણો પહેલા એ હતો. ત્યાં ક્યાં પહેલા ઉદ્યોગો હતા? ઉદ્યોગો જ કયા બધા હતા ને, બરોબર. એટલા માટે સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતો. અને ભારત દેશથી આકર્ષાઈને અનેક પ્રજાનું ધ્યાન જે છે ભારત ઉપર તો પહેલેથી હતું જ તે. પછી આ બધા એમ કે ભાઈ વેપાર કરવા માટે આવ્યા, એટલે આપણે એમ કહી શકાય કે વેપાર કરવા માટે નહોતા આવ્યા, બરોબર. એ લોકો શાસન ચલાવવા માટે જાય, ભારતને તોડી પાડવા માટે જાય, ભારતના ભોગે અન્ય દેશો સમૃદ્ધ બને, બરોબર. એવી જ આ બધાની કેવી હતી વ્યવસ્થાઓ બધી હતી. આમ આપણે કહી શકાય છે આવી ઘટનાઓ બધી બની. એટલે ભારત દેશની અંદર મરી મસાલાના છે, તેજાના છે, મલમલ છે, સુતરાઉ કાપડ છે, ગળી છે, આ બધું યુરોપવાસીઓમાં માંગ રહેતી હતી. અને પછી તમે જે લાઈન જોશો એ આપણી આ લાઈન જોશો ભાઈ, યુરોપ અને ભારતને જોડતી કડી એટલે શું કહેવાય? ઇસ્તંબુલ. કોન્સ્ટેન્ટિનોપલ તરીકે એને ઓળખવામાં આવે છે. આ જે ઇસ્તંબુલ છે એ તુર્કો મુસ્લિમોએ શું કર્યું? આક્રમણ કરી, બરોબર. અને કોન્સ્ટેન્ટિનોપલને જીતી લીધેલું. એટલે એનો જે યુરોપવાસીઓનો જે ભારત આવવાનો જે જળમાર્ગ છે એ કેવો થઈ જાય છે? સાવ બંધ થઈ જાય છે. આ જે જળમાર્ગ છે એ બંધ થઈ જાય છે, એના કારણે એવી ઘટનાઓ બને છે કે યુરોપવાસીઓને મરી મસાલા વિના ચાલે તેમ છે નહીં. એટલે મરી મસાલા વિના ચાલે તેમ નથી. એના કારણે અલગ અલગ પ્રકારના યુરોપવાસીઓ અંદર પ્રતિસ્પર્ધાઓનું આયોજન થયું કે ભારતના નવા જળમાર્ગ શોધવા માટે પ્રતિસ્પર્ધાનું આયોજન થયું. અને આ જે યુરોપિયન પ્રજા જે છે એમાંનો સ્પેન છે, પોર્ટુગલ છે, ઘણા બધા દેશોએ શરૂઆત કરેલી હશે. એમાં સ્પેનનો એક વ્યક્તિ હતો જેનું નામ હતું કોલંબસ, બરોબર. એણે એવું સૂચન કર્યું કે કોલંબસ એવું કીધું કે ભારતને શોધવા માટે પશ્ચિમ પૂર્વમાં નહીં પરંતુ કઈ દિશામાં જવાનું? પશ્ચિમમાં. અને એને શરૂઆત કરે છે અને અલગ જગ્યાએ તે જઈ ચડે છે અને ત્યાં એને એવું લાગે છે કે મેં ભારતની શોધ કરી નાખી છે. અને ત્યાંના જે વતનીઓ છે હાલમાં પણ રેડ ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. પછી અમેરિકો વેસ્પુચી નામના વ્યક્તિ જે છે એને સ્પષ્ટતા કરી કે ભાઈ આ જે છે એક નવો જ પ્રદેશ છે, નવો જ ખંડ છે, બરોબર. એ ભારત છે એટલે એના નામ ઉપરથી શું નામ આપ્યું? અમેરિકા. અને આ જે પછી શરૂઆત થાય બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની શરૂઆત કરી. એના આધારે વાસ્કો દ ગામા જે છે એ ધીમે ધીમે આફ્રિકાની ફરતે આવે છે, કેપ ઓફ ગુડ હોપમાં આવે છે. પછી ધીમે ધીમે વાસ્કો દ ગામા છે અહીંયા પહોંચે છે, મલિંદી પહોંચે છે, મોઝામ્બિક પહોંચે છે. તેથી ભારતીય ખલાસીની મદદથી પાછો ક્યાં આવી જાય છે? ભારત આવી જાય છે. આ રીતની અલગ અલગ પ્રકારની જે સામુદ્રિક જે છે, બરોબર, એક સાહસિક ભરી જે પ્રવાસ યાત્રા જે કહેવાય છે, બરોબર, નવા જળમાર્ગ માટેની એક કહેવાય. શું કહેવાય? નવા જળમાર્ગ માટેની પ્રતિસ્પર્ધા એમ પણ આપણે કહી શકીએ છીએ. કારણ કે યુરોપવાસીઓમાં તે એવું થયેલું કે જે, કારણ કે તમે વિચાર કરો, મરી મસાલા વિના જે દેશને ચાલે તેમ છે નહીં. અને જો એ કોઈ રસ્તો દેખાડી દે તમે આ રસ્તે જતા રહો એટલે તમને મળી જશે, તો કેટલા બધા યુરોપવાસીઓના દેશને જે છે બધા આનંદમાં આવી જાય, બરોબર. એટલે એને કાંઈક ઇનામ પણ મળવાનું છે એવી પણ એટલે આપણા ઇતિહાસની અંદર આપણે આવું પાછું નથી ભણવાનું. આ તો આવી ઘટનાઓ બનેલી હશે કે ભાઈ જે સાગર ખેડૂત છે એ લોકોને ઇનામ પણ બહુ મોટી રકમમાં મળવાનો છે, તો જ આવી બધી સાહસ કરે ને, બરોબર. એમાં તે વાસ્કો દ ગામા જે છે એ ઘણા બધા આ શું દરિયાઈ માર્ગ કહેવાય. દરિયાઈ માર્ગમાં શું થાય કાંઈ નક્કી ન કહેવાય. પહેલાંના સમયમાં તો કાંઈ એવું કાંઈ હતું નહીં. સૂર્યને જોઈને, તારાઓને જોઈને, બરોબર, પોતાના જહાજો હાલતા હતા. એના આધારે તે દિશા નક્કી કરતા. અત્યારે તો ઘણી બધી ટેકનોલોજીઓ આવેલી છે, બરોબર. તો આ રીતે બાર્થોલોમ્યુ ડાયઝે કેપ ઓફ ગુડ હોપની શોધ કરેલી છે. હવે તમારે એક ઈ કામ કરવાનું છે કે તમારે વન લાઇનર પ્રશ્નો કાઢવાના છે. કયા? વન લાઇનર પ્રશ્ન એટલે શું? એક માર્કના પ્રશ્નો અને જવાબ.
1 માર્કના પ્રશ્નો અને જવાબ. ટેક્સ્ટ બુક લેવાની, ટેક્સ્ટ બુક લીધા પછી એક લાઈન ટુ લાઈન આગળ વધતા જવાનું. બરોબર, જો ઓનલાઈન એક પ્રશ્ન બનતો હોય તો આપણે બનાવી નાખવાનો. એ જ આપણી મસ્ત બુક રહેશે. બરોબર, અને મુદ્દા બુક આપણે બનાવવાની. ભાઈ કોલમ્બસનો આખો ટોપિક છે તો કોલમ્બસનો આખો પેરેગ્રાફ નહીં લખી નાખવાનો. બરોબર, પોઈન્ટ પાડવાનો સરસ રીતે. એ રીતે આપણે એક ફેર બુક પણ બનાવવાની રહેશે અને એક વન લાઇનરની બુક પણ તમારે જો બંને કમ્બાઈન જોડે બનાવે તોય વાંધો નહીં, અલગ અલગ રાખો તોય વાંધો નહીં. તો આ રીતની એક તમારી મહેનત છે. તમારે ટોટલ કેટલી બુક બનાવવાની રહેશે? 2 બુક. બરોબર, આ રીતની એક આપણે શરૂઆત કરી નાખવાની. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અસ્તુ મિત્રો.